બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં 50k કમ્પ્લીટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું જો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો। ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેટમોસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો ઇલેટમોસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોશો નીચેની સાઈડ જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા ઇલેટમોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેટમોસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેટમોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે વિડિયોની અંદર ફોટો હતો એ ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। મિત્રો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આરતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। મિત્રો આની અંદર આપણે વધુ ટાઈમ વેસ્ટ ના થાય એના માટે આપણે જે ફોટો છે તે અડધો તો એડિટ કરેલો ત્યાં ઓલરેડી પ્રોજેક્ટની અંદર આપેલ છે। તો આપણે ફોટો એડિટ કઈ રીતે કરવાનું છે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અને મિત્રો અહીંયા તમારે આ ફોલ્ડર કઈ રીતે આવશે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈક આરતે ઇલેટમોસ એપ્લિકેશનની અંદર આવી જશે। ત્યારે તમને અહીંયા બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરી લઈશું। ત્યારે તમારા મૂવમેન્ટ આર્ટ્સના ઓપ્શન જેમ છે રોટેશન માટે જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા તમે ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 મિનિટ પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારે તમે ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લઈશું તો કંઈક આરતે થઈ જશે બરાબર। ત્યારે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીં તમે શું આટલે તમને એક ગાડીવાળું જીપવાળું પીએનજી જોવા મળશે તો પીએનજી પર ક્લિક કરી પીએનજીને એડ કરી લેવાનું છે। પીએનજીને એડ કરશો એટલે ઓલરેડી પીએનજી છે તો એની જગ્યાએ સેટ થઈ જશે એ તમારે સેટ કરવાનું નહીં રહે। ત્યારે તમે ખાલી પર ક્લિક કરી ફરી તમે જીપવાળું પિન છે એના પર ક્લિક રાખી તો નીચે સ્ક્રોલ કરવાનું છે અને જે જીપવાળું પિન છે ને આપણે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લઈશું કંઈક આરતે નીચે સાઈડ સેટ થઈ જશે બરાબર। એની અંદર તમે શું જે લાઇટિંગવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે। હવે તમારે શું કરવાનું છે આરતે થઈ જાય તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને મિત્રો તમે જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટા તમારે એડ કરી લેવાનો છે એટલે કે પીએનજી ફોટા હોય તમારે અહીંયા એડ કરવાનો છે। તો આપણે અહીંયા જે મારા ફોટો છે એ ફોટાને આપણે એડ કરી લઈશું। ત્યારે તમે મૂવમેન્ટ આર્ટ્સના ઓપ્શન જવું છે રોટેશનમાં છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું બરાબર। ત્યારબાદ તમારે શું કરવાનું છે રોટેટ કર્યા તમે ત્રિજ્યાનો સાઇઝ જોઈએ સૌથી પહેલાં શું કરશું ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ત્યારે તમે ફરીથી મૂવમેન્ટ આર્ટ્સના ઓપ્શન જવું છે ત્રિજ્યાનો સાઇઝ છે એ ફોટાની સાઇઝ છે આપણે કંઈક આરતે વધારી લઈશું બરાબર। ફોટાની સાઇઝ તમારે જેટલી વધારે એટલી વધારી શકો છો અહીંયા તમે બરાબર મિત્રો આપણે ફોટાની સાઇઝ છે કંઈક આરતે વધારી લઈએ છીએ। ત્યારબાદ તમે શું કરવાનું છે પહેલાં પર ક્લિક કરી આ સ્ક્રોલ કરવાનું છે અને જે તમારો ફોટો છે એને કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે। મિત્રો આરતે ફોટો સેટ થઈ જાય તમે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે ફોટો લેયર પર ક્લિક રાખી છે ફોટો છે સૌથી નીચે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ છે અને ત્રીજા નંબર સેટ કરી લેવાનું છે એટલે કંઈક આરતે થઈ જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવાનું છે અને તમારો જે બીજો ફોટો હોય ફોટો તમારે એડ કરી લેવાનો છે। ત્યારે તમે મૂવમેન્ટ આર્ટ્સના ઓપ્શન જવું છે ત્રીજા બીજા નંબર રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું।
ત્યારે તમે ત્રીજા નંબર સાઇઝ ઓપ્શન જઈ અને એની સાઇઝ છે આપણે કંઈક આ રીતે વધારી લઈશું. બરાબર, સાઇઝ વધારવા તમારે શું કોણ છે, સાઇઝ વધી જાય આ રીતે એટલે કંઈક તમારે શું કોણ છે, પહેલા ઓપ્શન પર ક્લિક કરી જ્યાં ફોટો છે એને સ્ક્રોલ કરી અને ફોટાને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે અને સાઇઝ તમારે હજી વધારવી હોય તો વધારી શકો છો. બરાબર, તો આ રીતે અહીંયા સાઇઝ આપણે કંઈક વધારી લઈએ છીએ. બરાબર, તો મિત્રો આ રીતે સાઇઝ વધી જાય એટલે તમારે ફોટાને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે જે આપણે ફોટો એડ કરી તેને નીચે સેટ કરી લઈશું. ત્યારે તમે ફોટા લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના શું જવું છે અને અહીં તમે શું છેલ્લા નંબર તમને કલર ઓપ્શન જોવા મળશે, છેલ્લેથી બીજા નંબરનું એના પર ક્લિક કરીને લ્યુમિનેસ લખ્યું જેના પર ક્લિક કરશો એ કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે. બરાબર, હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે ને એ તમે સરખી રીતે સેટ કરો તો એ સેટ કરી શકો છો. તમે જોઈ શકો છો જે ફોટો છે ને આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લઈએ છીએ એટલે કંઈક આ રીતે થઈ જશે અને આની સાઇઝ આપણે વધારી લઈશું એટલે ફોટો છે અહીંયા કમ્પ્લીટ આપણે ફોટોની પાછળ સેટ થઈ જશે. બરાબર, તો આ રીતે આપણે ફોટો સેટ કરી લીધો તો ફોટો છે અહીંયા આપણે કંઈક આ રીતે કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. બરાબર, અને જે આ ફોટો છે એને આપણે થોડુંક આવાજ કરી લઈશું એટલે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે. આ રીતે બે ફોટા સેટ થઈ ગયા છે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 40 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ તમારે શું કોણ છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને એ તમે શું આ મેં તમને એક થેન્ક યુ 50K સબસ્ક્રાઈબ વાળું જે PNG બનાવ્યું છે PNG આપેલ છે. અને મિત્રો તમારે આવું PNG બનાવતા શીખવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર PLP ફાઇલ આપેલ છે પિક્સલ એપની, તો PLP ફાઇલને એડ કરી લેજો ને આની અંદર તમે ચેન્જ કરીને તમારી રીતે જે PNG છે તે બનાવી શકો છો. બરાબર, અહીંયા મેં 50K લખ્યું છે, તમારે 10K કમ્પ્લીટ થયા તો 10K, 20K થયા તો 20K આ રીતે તમે બનાવી શકો છો. મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર PLP ફાઇલ આપેલ છે તો PLP ફાઇલને એડ કરી લેજો. અને તમને PLP ફાઇલ એડ ના કરતો આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર વિડીયોની લિંક આપી છે, વિડીયો જોઈ લેજો તો તમને ડિસ્ક્રિપ્શન અંદર ખબર પડી જશે એટલે કે તમને PLP ફાઇલ કઈ રીતે એડ કરવાની છે. બરાબર, અને ખબર ના પડે તો કોમેન્ટની અંદર જણાવજો. હવે તમે મોનિટર્સના ઓપ્શન છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે શું કહું છે, ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ કંઈક વધારે તો વધારી લેવું છે અને જે આપણે અહીંયા જે PNG એડ કરેલું છે એની અંદર કંઈક આ રીતે આપણે જે PNG છે એને સેટ કરી લઈશું. બરાબર, આ રીતે PNG સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે અને PNG છે ત્યાં જ રહી દેવાનું છે. બરાબર, તો આ રીતે આપણો ફોટો જે કમ્પ્લીટ સેટ બની ગયો છે અને એ તમે શું તમને ટેક્સવાળું એક લેયર જોવા મળશે તેના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને એ તમારે જે પણ લખવું એ લખી શકો છો. બરાબર, તો હવે તમારે શું છે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તો તમારે ઉપર સેવ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી હવે તમારે જે PNG લખ્યું છે ત્રીજા નંબરનો ઓપ્શન એના ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે અને તમારો ફોટો છે એ PNG ની અંદર સેવ થઈ જશે. બરાબર મિત્રો, તો ફોટો આપણે PNG ની અંદર સેવ થાય છે તો આપણે થોડીક રાહ જોઈ લઈશું ત્યાં સુધી આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે PNG ની અંદર. તો આપણો ફોટો અહીંયા PNG ની અંદર સેવ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કોણ છે સેવ વાળો ઓપ્શનમાં ક્લિક કરી ફોટાને સેવ કરી લેવાનું છે અને અહીંથી આપણે બહાર નીકળી જવાનું છે. ત્યારે તમારે શું કોણ છે જે ફૂલ પ્રોજેક્ટ આપેલ છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને આપણે જે અત્યારે ફોટો સેવ કરતો હોય ઇલેક્ટ્રોસની અંદર ફોટોને એડ કરી લઈશું અને જે આપણે ફોટો લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવું છે. બરાબર, ત્યારે તમે ફોટો લેવલ પર ક્લિક રાખી જે ફોટો છે સોંગની ઉપર સેટ કરી લઈશું તો કંઈક આ રીતે થઈ જશે. હવે તમે શું કહો છે એરો પર ક્લિક કરીને આગળ જે બીટમાર્ક છે 4.22 સેકન્ડને ત્યાં જવું છે. ફોટા પર ક્લિક કરી જે વચ્ચે એરો છે એના પર ક્લિક કરશો તો ફોટો વચ્ચેથી કટ થઈ જશે. બરાબર, હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટાને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે અને જે સ્ટાર્ટિંગમાં જે ફોટો કટ મારો છે ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસનો ઓપ્શન છે અને જે ઓફિસની લાઇન છે ને તમે 100 હશે તો એની જગ્યાએથી આપણે 10 કરી લેવાનું છે. બરાબર, 10 થઈ જાય એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે અને ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં છે અને ફરીથી આપણે જોઈશું જે 50K વાળું PNG તો PNGને એડ કરી લઈશું. મોનિટર્સના ઓપ્શન જવું છે રોટેશન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ત્રીજાનો સાઇઝ ઓપ્શન છે PNG સાઇઝ છે આપણે કંઈક આ રીતે વધારી લેવું છે. બરાબર, અને જે PNGની લેન્થ છે આપણે જે આગળ બીટમાર્ક છે ત્યાં સુધી લાવી દઈશું તો કંઈક આ રીતે થઈ જશે અને PNGને નીચે લાવી દેવું છે. હવે તમારે PNG ની અંદર ઇફેક્ટ લગાવ્યું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમે ટેક્સ્ટ PNG ઇફેક્ટ વાળું ક્લિયર જોવા મળશે એના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં ઇફેક્ટ વાળા ઓપ્શન જવું છે. 3 ડોટની અંદર જઈને જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણી ઇફેક્ટ છે એ કોપી થઈ જશે. હવે તમારે જે આપણે PNG એડ કર્યું છે લેયર ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવું છે. 3 ડોટની અંદર જઈને આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું આપણે જે ટેક્સ્ટ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, હવે તમારે શું છે ફરી આપણે જે બીટમાર્ક હતું ત્યાં જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંયા મેં તમને કારતે બ્લેક્સની વિડીયો આપેલ છે તો વિડીયોને એડિટ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 મિનિટ પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું.
ત્યારબાદ તમારે શું કહું છે વિડીયોને ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે અહીંયા જોશો પ્લાનિંગ એન્ડ ઓપ્શન છે લાઇટનો જઈ અને તમને 5 ઓપ્શન જોવા મળશે. તો છેલ્લા એમનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ પેલો ફ્લેશવાળો વિડીયો છે એ કમ્પ્લીટ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને જે વિડીયોની લેયર છે એના પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો વિડીયોની લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે, પણ આપણે વિડીયોની અંદર ઇફેક્ટો નથી લાગી. બરાબર, તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહું છે જે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને જે આગળ એરો પર ક્લિક કરશો અને જે પહેલાંનું બીટમાર્ક છે આપણે 4.22 સેકન્ડ ત્યાં આવી જવું છે અને તમારે જે અહીંયા જોશું ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોરની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એ ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે બીટમાર્ક ઉપર જે પણ ઇફેક્ટો લાગે છે બધી લાગી જશે. બરાબર મિત્રો, તો આ તે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 60 તો નોટ કહી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને તો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર મિત્રો, તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે તે બની તૈયાર થઈ ગયો છે. તો વિડીયો કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈશું આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજાની વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.